અમરેલી જિલ્લાના રાજુલા નેચર ક્લબ દ્વારા ચાઇનીઝ દોરી નાશ કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના રાજુલા નેચર ક્લબ દ્વારા ચાઇનીઝ દોરી નાશ કરવામાં આવી. લોકો દ્વારા ઉત્તરાયણની ઉજવણી ધામધૂમથી થાય છે. લોકો દ્વારા પતંગ ઉડાવ્યાની દોરી ઝાડ ઉપર, લાઇટના થાંભલા ઉપર, રોડ ઉપર અને જ્યાં ત્યાં ભરાયેલી રહે છે અને પક્ષીઓ તેમાં ફસાય છે. રાજુલામાં નેચર ક્લબ દ્વારા પક્ષીઓ હેરાન ન થાય તે માટે આવા દોરાઓનો નિકાલ કરવામાં આવે છે. પક્ષી બચાવ અભિયાન કાર્યક્રમ કરવામાં 20 કિલોથી વધારે દોરી નાશ કરવામાં આવી હતી. આ પ્રશંસનીય પ્રવૃત્તિ છેલ્લા 20થી વધુ વર્ષોથી રાજુલામાં કરવામાં આવે છે. ચાઇના દોરી બહિષ્કાર બહિષ્કાર અબોલ પક્ષી બચાવો અબોલ પક્ષી બચાવો અબોલ પક્ષી બચાવો અબોલ પક્ષી અબોલ પક્ષી બચાવો અબોલ પક્ષી હું તમને એમ કહેવા માંગીશ કે ઉત્તરાયણ તો હર વખતે હરરોજ બધા બનાવે છે, પતંગ ચગાવે છે અને મોજ કરે છે, પણ આ પતંગના દોરાથી ઘણા પક્ષીઓ મૃત્યુ પામે છે. તો આજે રોજ અમે લોકો નેચર ક્લબ સાથે જોડાઈ અને આ બધી દોરીનો નાશ કર્યો છે. હું તમને એમ કહું છું કે તમે પણ આ દોરીઓનો નાશ કરી અને પક્ષીઓને બચાવો. રાજુલા ચિરાગબી જોશી મકર સંક્રાંતિ પર્વ અનુસંધાને નેચર ક્લબ રાજુલા અને અમારા બધા મિત્રો સાથે મળી ચાઇનીઝ દોરી જે રસ્તાઓમાં પડી હોય, જે પક્ષીઓના પગોમાં આવે અને નાના નાના પક્ષીઓ મૃત્યુ પામતા હોય, તો અમે ગામ આખામાંથી એકઠી કરી હતી, સોસાયટીમાંથી એકઠી કરી હતી અને આજે અમે એને નાશ કરવામાં આવ્યો હતો. અને બધા લોકો સાથે મળી અને ચાઇનીઝ દોરી વિવિધ વિસ્તારોમાંથી વીણી અને પતંગ મહોત્સવનો બધાને શોખ હોય, પણ અબોલ પક્ષીને બચાવવા માટે રાજુલા ખાતે લોકોની જાગૃતતા આવે, ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કરે, એ અનુસંધાને અમે આ કાર્યક્રમ આજે 2 દિવસથી સતત ભેગી કરતા હતા. મારી સાથે નીલભાઈ સંઘવી અને જસુભાઈ દવે, વિપુલભાઈ લેરી અને અમારા બધો સર્કલ એમાં સાથે મળી અને રાજુલા ખાતે નેચર ક્લબ દ્વારા દરેક જગ્યાએ આ આયોજન કર્યું હતું. જય હિન્દ. સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.